નમસ્કાર દોસ્તો, આપણામાંથી ઘણા બધા લોકો છે એ ડેઈલીના માટે એક યુદ્ધ લડી રહેલા હોય છે, પોતાની જાત સાથેનું યુદ્ધ લડી રહેલા હોય છે. ઘણીવાર આ યુદ્ધમાં એની જીત થાય છે તો ઘણીવાર આ યુદ્ધમાં એની હાર થાય છે, પરંતુ મોટે ભાગે તો આ યુદ્ધમાં એની હાર જ થાય છે. જે વ્યક્તિની જીત થાય છે એ વ્યક્તિ સર્વોચ્ચતમ કક્ષા સુધી પહોંચે છે, અને જે વ્યક્તિની હાર થાય છે એક અફસોસની સાથે છે એ પોતાનું જીવન જીવે છે. હવે આપણે પોતાની જાતને છે એ બળવાન બનાવી અને સ્ટ્રોંગ માઇન્ડસેટની સાથે પોતાનું જીવન જીવવું છે કે આપણે નબળું માઇન્ડસેટ બનાવીને છે બીજા લોકોનું જીવન જીવવું છે, એક અફસોસની રીતે જીવન જીવવું છે. જેવી જેવી રીતે ઉંમર વધતી જાય છે તેમ તેમ પ્રેશર વધતું જાય છે, સમસ્યા વધતી જાય છે, અને એની સાથે જ જેમ જેમ આપણો વૃદ્ધાપ્ય આવતો જાય છે, જેમ જેમ ગઢપણ આવતું જાય છે, એમ એમ શરીરમાં, મનમાં, વિચારમાં, આસપાસના વાતાવરણમાં એક ટોક્સિસિટી આવે છે કે કાશ મેં જીવનમાં મહેનત કરી લીધી હોત તો સારું હતું. ઘણા બધા લોકો બોલે છે, હું પણ સાંભળું છું, અને તમે પણ તમારી આસપાસ એવા ઘણા બધા લોકોને જોઈ રહેલા હોય છો કે જે લોકો એમ બોલે છે, પોતાની ઉંમર 35 વર્ષ થઈ ગઈ હોય, ઇંગ્લિશ શીખી લીધું હતું સારું હતું, ભણી લીધું હતું થોડું સારું હતું, આવા બધા જ સેન્ટેન્સ છે એ બોલતા હોય છે. જો આ બધા જ સેન્ટેન્સ બોલે છે એનું સૌથી પહેલું રીઝન છે કે એ લોકોએ ક્યારે પણ સેલ્ફ સાથેનું યુદ્ધ જ નથી કર્યું, સેલ્ફ સાથેની વોર જ નથી કરી. દુનિયાને તમારે જીતવું હોય તો સૌથી પહેલા તો પોતાની જાતને જીતવી પડે, ત્યારબાદ છે એ તમે દુનિયાને જીતી શકો. આમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. સૌથી પહેલા બેસ્ટ માઇન્ડસેટ બનાવો, ગ્રેટ માઇન્ડસેટ બનાવો, એ દરજ્જાનું માઇન્ડસેટ બનાવો કે તમે ક્યારેય કામથી ભાગી જ ના શકો, પરંતુ તમે છે એક પેઇન, એક દુઃખ છે, એક દર્દને છે એ સહન કરતા શીખી જાઓ. જેટલા પણ મહાનતમ લોકો છે, જેટલા પણ ઊંચા દરજ્જાના લોકો છે, જેને આપણે ભગતસિંહ કહી શકીએ, જેને આપણે બોસ કહી શકીએ, આવા બધા જ ક્રાંતિકારી લોકો, આવા બધા જ વીર લોકો, અથવા સાયન્ટિસ્ટ પણ હોઈ શકે, મલ્ટિપલ ફિલ્ડ્સના હોઈ શકે, બટ મેં તમને થોડું એક એક્ઝામ્પલ આપ્યું. આ બધા જ લોકો હંમેશાની માટે કહે છે કે દુનિયાનું જેટલું પણ દુઃખ હોય અમને આપો, અમે સહન કરી લઈશું, અમે પી જશું. શું કામે? કેમ કે એ બધા જ લોકોને ખબર છે કે જે દુઃખ છે એ એક જ વસ્તુ છે આપણે મહાનતમ બનાવી શકે. જે દુઃખ છે, જે પેઇન છે, એક જ દુનિયાની સર્વશ્રેષ્ઠ વસ્તુ છે ને સૌથી સુંદર વસ્તુ છે કે એનાથી વધારે સ્ટ્રોંગ, એનાથી વધારે સફળ અમને કોઈ બનાવી નથી શકતું. દુઃખ છે એ ખાલી દુઃખ જ નથી, દુઃખ છે એ સાથોસાથ એ પરિસ્થિતિ લઈને જન્મે છે કે તમારા જીવનની જેટલી પણ સમસ્યા હોય, તમારા જીવનની જેટલી પણ પ્રોબ્લેમ હોય એનો હલ સાથે જ લઈ આવે છે. આ સમસ્યા જન્મે છે, અને જ્યારે એક સમસ્યા આવે છે ને સાથે સાથે એ સમસ્યાનું સમાધાન પણ ઉત્તેજિત થાય જ છે. બધા જ લોકોની અંદર એક બીજ મોજૂદ રહેલું હોય છે, બધા જ લોકોની અંદર એક એવી ઝંખના તો હોય છે કે મારે જીવનમાં કશું કરવું છે, મારે જીવનમાં કશું આગળ વધવું છે, પરંતુ આપણે હારી ત્યાં જઈએ છીએ કે જ્યારે ખુદની વાત આવે, લેઝીનેસની વાત આવે, આળસની વાત આવે, તમે દૂર કરવી હોય તો સૌથી પહેલા તો તમારી જાત સાથે, સેલ્ફ સાથે છે તમારે ઓબ્ઝર્વેશન કરવું જોઈશે. જ્યાં સુધી શ્રેષ્ઠ ઓબ્ઝર્વેશન નહીં આવે ત્યાં સુધી તમારી જેટલી પણ આદતો છે એ આદતો બદલી નહીં શકે. ઓબ્ઝર્વેશન ઇઝ ધ મસ્ટ. તમને ખબર જ નહીં હોય કે કઈ જગ્યા ઉપર તમારે શું કરવું છે તો પછી ક્યારેય વાત જ નહીં બને. ક્લેરિટી હશે પછી ઓબ્ઝર્વેશન આવશે. સૌથી પહેલા તો તમારા જીવનમાં ગોલની ક્લેરિટી લઈ આવો, સૌથી પહેલા લક્ષ્યની ક્લેરિટી લઈ આવો. જ્યાં સુધી લક્ષ્યની ક્લેરિટી નહીં આવે, જ્યાં સુધી આપને ખબર જ નહીં હોય કે આપણી દિશા શું છે, ત્યાં સુધી શ્રેષ્ઠ દરજ્જાની ઉર્જા નહીં જનરેટ થઈ શકે. ને જેટલું મોટું લક્ષ્ય હશે એટલી મોટી ઉર્જા હશે, એટલા મોટા વિચાર હશે ને એટલા જ શ્રેષ્ઠ લોકો અને શ્રેષ્ઠ પુસ્તકો તમારી પાસે હશે. પરંતુ ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર કરો તમારા ગોલને. દિશા વગરનું જીવન છે આંધળું જીવન છે, ને આંધળા જીવનનો કોઈ ઉપયોગ નથી. જેટલા લોકો જે વૃદ્ધ થાય છે અને એક બાળપણ પોતાનું દેખાડે છે, આ બધા જ લોકો લક્ષ્ય વગરના જીવનમાં જીવેલા છે. આ સાબિત થાય છે કેમ કે જ્યારે વૃદ્ધત્વ આવે છે આ બધા જ લોકોની ટોક્સિસિટી બહાર આવે છે. જ્યારે વૃદ્ધત્વ આવે છે આ બધા જ લોકોનું એક બાળપણ યાદ આવે છે, બાળપણ બહાર આવે છે. જ્યારે પણ વૃદ્ધત્વ આવે છે એને એક એવી ઉત્તેજના થતી હોય કે આનું અહીંયા કરી દઉં, આનું અહીંયા કરી દઉં, ને બટ નો કંટ્રોલ, નો એનર્જી, નો ગુડ ફૂડ, નો ગ્રેટ થોટ્સ. જીવનમાં કશું કર્યું જ નથી આળસ સિવાય, અફસોસ સિવાય. એટલા જ માટે મિત્રો સમજી લો કે જીવન છે બહુ ટૂંકું છે, અને તમે કલ્પના કરો સમય છે કેવી રીતે પસાર થઈ જાય છે. સમય છે કેવી રીતે પસાર થઈ જાય છે એ તમને પણ ખ્યાલ નથી આવતી. બાળપણથી લઈને અત્યાર સુધીનો સમય તમે જોઈ લો કેવી રીતે પસાર થઈ ગયો છે, તમને પણ નથી ખબર, મને પણ નથી ખબર. એકદમ કરંટની માફક છે સમય પસાર થાય છે. સમયને તમે જીતી નથી શકતા, પરંતુ અવશ્ય સમયથી ઉપર તમે જઈ શકો છો. બે મુદ્દા છે. એક તો સમયને તમે જીતી નથી શકતા, માને કે સમયની જે ઘડિયાળ છે
એ ઘડિયાળ તો હંમેશાના માટે ચાલતી જ રહે છે, પરંતુ તમે એનાથી ઉપર કેવી રીતે ઉઠી શકો છો? જ્યારે તમારી પાસે લક્ષ્ય આવે, જ્યારે તમારી પાસે શ્રેષ્ઠતમ દરજ્જાનો ગોલ આવે. આપણે વાત કરશું સેલ્ફ સાથેનું યુદ્ધ છે, તો આપણે પૂરો ટોપિક છે એ ક્લિયર કરી લેશું. જ્યારે તમારી પાસે એવી સમસ્યા આવે, સાથોસાથ સમાધાન પણ નીકળે, એ વાત આપણે જાણી લીધી. એટલે સમસ્યાથી આપણા જીવનમાં ભાગવું ના જોઈએ, અને બેસ્ટ વાત અને બેસ્ટ રૂલ જીવનમાં એ સમજી લેવો જોઈએ કે સમસ્યા છે જે આપને બળવાન બનાવી શકે છે.